ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારા બધાનું મારા એક ફ્રેશ વિડીયો બ્લોગમાં. આજની દિવસની શરૂઆત સવારે 10 વાગે કરીએ છીએ. આશા રાખું કે તમે બધા હાજર તાજા છો. હું પણ હાજર તાજી છું. કપડાનો ઢગલો પડ્યો છે ને, હજુ તો ધોવાનો, ધૂસા ધોવાના ચાલુ છે. ત્રીજી વખત મશીન ચાલુ કરે છે, ત્રીજો ધૂસો ધોવાનો. અને બાથરૂમમાં તો જેટલો મેલ નીકળ્યો ધૂસામાંથી, જોજો અવળદ ધોયા હતા તોય. હજુ તો વાસણનું બધું પડ્યું છે. હા, ધોવાના છે. ગોદડાનું કવર ને એવું કાઢ્યું છે ને, તે ગોદડા તપાડવા મૂકી દીધા છે. અને 2 ધૂસા ધોયા. બપોરના 12:30 થઈ ગયા છે. હજુ તો મશીન ચાલુ જ છો. આજ તો લગાવીને બરાબરનું કામ લીધું છે મેં. મશીન 5મી વખત મશીન કરીશ. આજે મને મશીનની કદર થયો. કદર જ રોજ, પણ આજ વધારે કદર થઈ, કારણ કે ધૂસાને એવું ધોવાનું એટલે આપણો હાથથી તો ધોઈ નાખીએ આટલા મોટા મોટા ધૂસ્યા. એટલે મશીનમાં આ 5મી વખત મેં હવે કપડાં રેગ્યુલર કપડાં ધોવાના કહે. 4 ધૂસા ધોયા અને હવે રેગ્યુલર કપડાં ધોવાનું ચાલુ છે. એટલે આજે મને મશીનની વેલ્યુની ખબર પડી જાય કે મશીનમાં શું કામમાં આવે. એટલે મશીન તો ખરેખર જરૂરી જ છે કપડાં ધોવાનું. ચલો ફાઇનલી જો આપણો ઓશિકા ગોદડાના કવર ધોયા હતા ને તે લગાવી દીધા છે. જો કવર ધોઈ અને લગાવી દીધા. એક અને જો આ ઓશિકાનો કવરે ધોયા હતો, તે ઓશિકાના કવરે લગાવી દીધો. જો કમ્પ્લીટ લગાવી દીધો છે. અને ગોદડાનો કવર લગાવી દીધો. હવે નવરી પડીશું. જો કેટલા વાગ્યા છે, 2:35 થઈ જશે. ને હજુ તો જો આ ધૂસાને એવું ધોઈ હતું ને તે આ બધું વાળીને મૂક્યું છે અહીંયા. જો જેટલા ધૂસા ધોઈ 1 2 3 4. અને આ ગોદડીનું કવર ધોયું અને લગાવ્યું. 4 ધૂસા ધોયા. હજુ તો 2 ધૂસા બાકી છે. એ કાલ પરમદાળ ધોઈ કાઢીશું. કાલ કહો તો પરમદાળ. હજુ તો કપડો અડધો આટલો લાવ્યા છે ને, હજુ તો બહાર તો હુકવાય છે કપડાં. તો બપોરના વાસણ ઘસેલો નાઈમસી ગોઠવે નહીં. તો હજુ હુકવાય છે. હો, દીધા જોજો. અને તો શીખર શું કહેવું, એક દાડો વાદળો ને એક દાડો તડકો ને શું બાપા. વાતાવરણ તો એવું થઈ ગયું ને, કંટાળો આવે એવું વાતાવરણ. અને પવન તો કેમ મોજ શું એવો પવન આવે છે. જોજો બહાર તો એટલો પવન છે ને, બરાબરનો પવન છે, હદ વગરનો. એટલો પવન છે ને વાદળો કરી દીધા. વરસાદ આવે એવું કરીશ એટલે કપડાં લાવીને અંદર લાવી દેવા પડશે મારે. હવે આરામ કરું. 2:30 વાગવા આવ્યા. પછી હું અંદર હોય, વરસાદ આવે તો ખબર ના પડે. જોજો કેટલો પવન અને વાદળા. અહીંયા ઓછો પેલો આસોપાલવ રહે ને તો કેટલો આવે. હમણાં હું અંદર હતી ત્યાં ઢગલો આવતો હતો પવન. અને વાદળો કરી દીધો. કેટલા દિવસે બગીચામાં આવીશું. બહુ દિવસે બગીચામાં આવી હું. આ બગીચાનો નજારો બહુ દિવસ પછી આવી હું. જો પેલી ટીટોળી. હવે એનો ઈંડો ત્યાં તો એક બીજી સજો એ રહી. એકણ ઈંડો સીઓ એ ઈંડોનું અને કહીએ છે. અરે જો અને કી છે. 2 ટીટોળીઓ છે. જો અમે બગીચા ફૂલ જેવા આવે મસ્ત બધા. પાણી ભરાઈ ગયું. ગાડી ધોઈ હોય ને એટલે ભરાઈ ગયું. આ વખત તો અબ કેરીઓ જ ના આવી. જો તો એ આ અબ આવીશ થોડી. હવે આવા મળીશ થોડી. આ આવી જો. ચાલો બગીચામાં આવી જઈને હું રાઉન્ડ માર દો રાઉન્ડ. સૂર્યનારાયણ દેવ અને હું રાઉન્ડ માર દઉં. ચલો એક રાઉન્ડ મારી દઈએ એટલે જો પેલું એ આવ્યું. ખૂબ ફળ આવ્યું. કરેણ નહીં ને, કરેણનું ફળ આવ્યું છે. અને પેલાને શેગો આવી જાય. જો ફૂલ આવ્યા કરેણનો પીળા કલરમાં.
જો એકદમ લીલોસમ થઈ જાય ને અને ફળ આવવા માંડે. અને જો આ અલગ સપાસું આમ પીળું નહીં, અને આ જો કેસરી કલરનું પીળું નહીં, અને જુદા કલરનું એક આ છે અને કહીએ છે બે. મીઠા લીમડાને મોર આવી ગયો, મોર આવી ગયો મીઠા લીમડાને. ગમરી જો મીઠા લીમડાને મોર આવી ગયો, મસ્ત થઈ જાય બધું. જો કરે ન એ ફળ આવી ગયું. જો આવી ગયું ભગવાનનું મંદિર, અને ભગવાન. ચલો હવે રાઉન્ડ મારી દઈએ. જો ફૂલ ને છોડ ને અને શેગો આવી જાય આવા છોડને. આ ફૂલનું નામ શું છે કોમેન્ટ કરીને કહેજો. છોડનું નામ જે કોઈને ખબર હોય ને એ કોમેન્ટ કરીને કહેજો. અને આ જોડે વડલો છે. હવે રાઉન્ડ મારી દીધો ને હવે થાકી એટલે બોકડા પર બેસી જઈશું. પછી આખો એક રાઉન્ડ મારી અને આવીશું, અને થાક લાગ્યો એટલે બેસી જઈ. ને કમ તો બીજો રાઉન્ડ મારો તો પણ હવે ઘેર જતા રહીએ, થાક લાગ્યો. બીજામાં બધા ફરતો હોય, જો પાછા છોકરો અને બધા રમતો હોય ને બધું હોય છે. અને એ હું બેઠી બસ છોકરાનો અવાજ આવે. છોકરા જેટલું જોરથી રમીશી, અવાજ કરીશી. અત્યારની વેળા બિચારા નવરાઈમાં લાખો દાળ તો સ્કૂલ ને કોલેજ ને નિશાળ ને ટ્યુશન ને બિચારાને ચાલુ હદની વેળા ઘડીક નવરાઈ મળે એટલે ઘડીક આરામ કરે, પેલું રમી ઘડીક. નકર આખો દાડો ભણ કરતો હોય છોકરો. આવી જિંદગી જે થઈ જાય. પહેલાં તો આવી નથી. પહેલાં કેવું સ્કૂલ જઈને આવીએ એટલે ટ્યુશન તો હોય ને, નિશાળ જઈને આવ્યા પછી ટ્યુશન ના હોય એટલે લેસન કરવાનું. લેસન કરીને પછી આ નિશાળેથી પછી ઘેર આવ્યા પછી તો દફતર મૂકી દેવાનું, અને પછી આપણે ભાગોળે જતું રહેવાનું રમવા. અને અત્યારની જિંદગીમાં ને પહેલાંની જિંદગીમાં બહુ ફેરફાર છે. અત્યારે તો છોકરા નવરા પડી એટલે મોબાઈલ લઈને, પહેલાં તો નવરા પડી એટલે ભાગોળે રમવા જતો રહેતો હતો. એવું છે. જો હું ચેવું બેઠી છું ચારે બાજુ ફૂલ છોડ ને એવું છે, અને એવા બેઠી છું હું. અને આ વડલો છે, આ લીમડો છે. લીમડાનો મોર આવ્યો છે. હવે બધા મોર ને એવું પીવીને એવો મોર આવ્યો છે. અને તો હવે તો કેરીઓ આવી જ નહીં, થોડી ઘણી આવી. હવે તો પહેલાં કરતાં હવે થોડી આવી છે. તો અમે બધા મકાન છે જોવા બધા બેઠા તો પણ હવે જતો રહ્યા. ને કરતાં ઊંધી હોય બધા બહેરો બધા ખાસો બેઠા તો હું રાઉન્ડ મારતી તો ઘરે, પણ બધા જતો રહ્યા. હું એકલી છું એટલે હું બેહું થોડી વાર ને પછી જાઉં. બહુ દાડે આવી અને દેવાંશભાઈની યાદ આવી જે બગીચામાં આવી ને એટલે. પાછળ તો આમ આંસુ દેખાય પણ એકદમ લીલું સમ જેવું છે બધું. પણ આમાં દેખાય આંસુ એવું છે બધું બગીચામાં. હું તો બેઠી હતી તે તો હતી પછી હોય આવી હોય કોઈ સદ ને હોય. બધા બહેરા બેઠે તો પણ બધા જતો રહ્યા. તો હું આવી તે જઈએ પહેલાં પણ રાઉન્ડ મારી આવી જો. અને આ બધું તોડી તો કોઈ નવું કરી જ નહીં હજુ એમના એમ છે. અને આ બધા ફૂલ છોડ ને એવું બધું છે. જશે ને બધું ફૂલ છોડ ને એવું બધું મસ્ત. ચાલો હેડી હું તો ઘેર હવે થોડી વાર બેસી, કારણ કે કોઈ હતું ને એકલી બેસી કરું એટલે હેડી હું ઘરે રાઉન્ડ મારી દીધા. અને હવે આપણે ઘરે આમ તો દેવાંશભાઈ હોય તો એ છે દોડતો હોય ને એવું કરતો હોય, પણ નહીં આજે દેવાંશભાઈની યાદ આવી જાય મને બગીચામાં આવી ને એટલે આપણો હોય થઈને ભૂલ એમ થઈને ઘરે નીકળી જઈએ. રાતના 10 વાગવા આવ્યા છીએ ને હવે કોમ પત્યું છે મારું. 9:55 થઈ છે ને. અને જો બહાર તો હવે પોતું કરીને હવે પ્લેટફોર્મ સાફ કરી દીધું છે. અને બહાર તો તમને બતાવું કેવું સરસ દેખાય છે. લાગે છે ને મસ્ત. બહાર જોખું મોબાઈલમાં જોખું અજવાળું આવે, બહાર મસ્ત અજવાળું આવે છે. હવે દેખો ને ચોકડી મિરર જ નહોતું દેખાતો હરખો.
હવે દેખાણે ને મસ્ત મોબાઈલ ઊંચો કરે ને એટલે દેખાણે લાગે છે ને મસ્ત પૂનમ જેવો હોય એવું. પૂનમ નહીં હા, આજે તો શિખર બીજ કે તીજ કે એવું કોક હશે. હવે બહુ આઈડિયા નહીં મને પણ શું છે એ, પણ જે હોય. પણ ચંદ્રમાં મસ્ત હશે, ચાંદામામાં અંધાર થઈ ગયું જોજો. અને દાડા જેવું હોય છે, રાતે જેવું હોય. રાત જો તારા જો તારા ચમકે છે આકાશમાં. નાના નાના ચમકીને અમુક દેખાય, અમુક જે ઝીણા ઝીણા હોય તો નહીં દેખાતા. અને તો ચંદ્ર. આજના માટે આટલું જ. મારો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. કાલે ફરીવાર મળીશું નવા બ્લોગ સાથે, નવા દિવસ સાથે. ચલો, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, આવજો.